ધન્યવાદ સાહેબ. આટલું બોલી શકો છો ને આજે અમારી વચ્ચે, એનો અમને ખૂબ આનંદ છે અને ઈશ્વર આપને ખૂબ તંદુરસ્ત લાંબુ દીર્ઘાયુ બક્ષે, એ જ અભ્યર્થના, એ જ પ્રાર્થના. હવે આપણા સમારંભના અધ્યક્ષ છે ગુણવંતભાઈ શાહ સાહેબ. સાહેબ સાથેનો મારો 5 દાયકાનો જૂનો નાતો છે, વિચાર કરજો. હા, 6 દાયકાનો નાતો મારો. એટલે ખૂબ નાનપણથી એમણે મારા જીવનના વિકાસમાં જે મહત્ત્વનો ફાળો આપ્યો છે, તો અત્યારે એની ચર્ચા હું નહીં કરી શકું. પણ જે કંઈ આજે હું છું, મારી જે કંઈ આજે વાણીની શક્તિ મારી પાસે કુદરતે મને આપી, એના એ બધા પાયામાં ગુણવંતભાઈ સાહેબ છે. અને એમણે આજે સોલા ખાતે અપંગ અભ્યુદય મંડળ સંચાલિત એક બેરમગા શાળાનું સંચાલન કરી રહ્યા છે. પ્રથમ તો આપણા નેત્રહીન સમાજ સાથે જોડાયેલા અને બ્રેલ લિપિ ખૂબ સારી જાણ્યો, આપણી ભૂલો કાઢી શકે એટલી સારી બ્રેલ લિપિ જાણે. તો એવા ગુણવંતભાઈ શાહ સાહેબ, આપણા અધ્યક્ષ શ્રીને નમ્ર વિનંતી કે આપ આપના આશીર્વચન આપશો. ગુણવંતભાઈ શાહ સાહેબ. આજના આ શુભ પ્રસંગે આપણા સૌ કોઈના લાડીલા કહીએ, આ સંસ્થાના પાયોનર કહીએ, ગુજરાત રાજ્યનું એક ગૌરવનું સ્થાન મેળવનાર એક મહાન વ્યક્તિ કહીએ, દિવ્યાંગોના રાહબર કહીએ એવા શ્રી ભાસ્કરભાઈ, મંચસ્થ એમની આખી કેબિનેટ કમિટી, જેમની સાથે એક પરિવારની રીતે તો જોડાયેલા હતા જ, પણ સંસ્થા સાથે જે આજે જે વિકાસ થઈ રહ્યો છે એવા બેન છે પ્રવીણાબેન, જેના આત્મસમર્પણની વાત અત્યારે નથી કરતો, પણ બાકી અમારા જે પ્રજ્ઞાચક્ષુ મિત્રો, ભાઈઓ બહેનો જે અહીં પધાર્યા છો, અને સૌથી પહેલાં તો અભિવાદન કરું છું. આજે જ્યારે ભાસ્કરભાઈને મળવાનો પ્રસંગની વાત કરી અને એના અભિવાદનની વાત કરી, ત્યારે એનો નિમિત્ત બન્યો છે માત્ર અમારો ઉમેશ. 6 વર્ષનો હતો અને મારી સાથે હતો. મારી પથારીમાં જે એ પોટી બી કરી જતો, પેશાબ બી કરી જતો, અને મેં રાખેલો ને હું રેક્ટર તરીકે જોઈન થયેલો, ત્યારે ઉમેશ મારી સાથે હતો. હવે આજે જ્યારે આપણે સૌ ભાઈ શ્રી ભાસ્કરભાઈ મહેતાનું બહુમાન કરવા એકત્રિત થયા છીએ, ત્યારે અમારી સંસ્થા શ્રી અપંગ અભ્યુદય મંડળ સોલા આવી બહુમુખી પ્રતિભા ધરાવતા અને અનેક દિવ્યાંગોના જીવનમાં રોશની પાથરનાર ભાસ્કરભાઈનું બહુમાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એનો અમે ગર્વ અનુભવીએ છીએ. શ્રી કે.એસ. દેડિયા મુકબધિર વિદ્યા મંદિર સોલા ના જે વિકાસમાં ભાઈ શ્રી ભાસ્કરભાઈનો અનન્ય ફાળો છે. સંસ્થાના સામાન્ય આમંત્રણથી, ખાલી સામાન્ય આમંત્રણ અમે આપ્યું કે ભાસ્કરભાઈ અમારી સંસ્થામાં એક કાર્યક્રમ છે અને આ રીતે છે, તો એ સંસ્થાનો સામાન્ય કાર્યક્રમમાં પણ તેઓએ બહુ વિનમ્ર ભાવે સ્વીકારી અમને આવી, અને આ સંસ્થાના કાર્યને વેગ મળે, આ સંસ્થાના દિવ્યાંગોને વેગ મળે કે બહેરમગા બાળકોને વેગ મળે, એનું માર્ગદર્શન સતત એમના તરફથી અમને મળતું રહ્યું છે. જ્યારે મળીએ ત્યારે એ દિવ્યાંગોની શિક્ષણ કે તાલીમ કે એને પુનઃસ્થાપનની વાત હોય, ત્યારે એમનું માર્ગદર્શન એ અમારા સંસ્થાના વિકાસમાં આજે પણ એટલું જ ઉપયોગી છે. ભાસ્કરભાઈ ભલે ઈડર કોલેજના પ્રોફેસર તરીકે, કારણ કે મને ભાસ્કરભાઈનો બહુ લાંબો આમ પરિચય ઘણો છે, પણ 2-4 મુદ્દા કદાચ મારે કહેવાના રહી ન જાય, માટે થોડું મેં લખીને બી રાખ્યું છે. ખરેખર ભાસ્કરભાઈ ભાષાના પ્રભુત્વને લીધે જ ઈડર કોલેજમાં સફળ થયા. એમની ડિગ્રી તો હતી જ, એ પહેલેથી તેજસ્વી હતા જ, એ તો આપણે બધા જાણીએ છીએ. પણ આજે જે એમને જે ખાસ કરીને અંધજનો માટેનો બેનમૂન દાખલો, એમની પ્રજ્ઞાચક્ષુ શક્તિઓનો અહેસાસ જે સમાજને કરાયો છે,
તેઓએ રાજ્યના વિકલાંગ કમિશનર તરીકે પણ જે રાજ્ય સરકારને પણ દિવ્યાંગોમાં જે સુસુપ્ત શક્તિ પડેલી છે એ શક્તિઓને બહાર લાવવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ એનો જે પણ ખ્યાલ એ એમના હોદ્દા ઉપર રહીને એ સામાન્ય અધિકારીઓને પણ જે સામાન્ય ખ્યાલ નહોતો એ આજે જાગૃત કર્યા છે. તેઓએ જિલ્લા કે રાજ્ય સુધી નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાના પડેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા જે પ્રયત્નો કર્યા છે એ ખરેખર ખૂબ જ સરાહનીય છે. આ બધાની પાછળનું મુખ્ય કારણ હોય તો એમને જે આ વિકાસ થયો એમાં મુખ્ય ફાળો જો કોઈ હોય એના વાસના ભાગીદારી હોય તો એમના માતા પિતાનો મુખ્ય ફાળો, એમના માતા પિતાના સંસ્કારો, માતા પિતાની અડગતા, નિડરતા જે કંઈ ગણીએ એના લીધે આભારી છે. પોતાનામાં તો પોતાને ભાસ્કરભાઈએ તો અડગ પુરુષાર્થ કર્યો જ છે, એ તો આપણે જોઈએ છીએ. પણ મા બાપ જો હારી જતા હોય, નિરાશ થઈ જતા હોય તો એનું શું થાય? તેઓના જીવનમાં પ્રકાશની જેમ તેમના જીવનમાં પડછાયાની જેમ અડગ મનોબળથી ઊભા રહીને જે પીઠબળ આપ્યું આ સ્ટેજ સુધી જો પહોંચાડવામાં કોઈનો જો ફાળો હોય તો એને સાથે પહેલેથી હું કહી દઉં કે બેન શ્રી પ્રવીણાબેનનો સિંહ ફાળો છે. જીવનમાં અનેક સંઘર્ષનો સામનો કરી એકબીજા લગ્નગ્રંથિથી જોડાયા અને ત્યાર પછીની તેમની અવિરત સેવાની જે વણથંભી આગે કોચનું પણ આ એક પરિણામ છે. અંતમાં મારે ખરેખર આ ભાઈઓને દરેકને એટલું જ કહેવાનું છે કે જીવનમાં હતાશા, નિરાશા આવવાની છે. સંસારમાં બેઠા છીએ ત્યારે એક જ વસ્તુ કે આપણે જીવનમાં એ હતાશાને ખંખેરી નાખી અને એ વખતે એ નિરાશાને ખંખેરી અને એ જ વખતે આપણે ફક્ત ભાસ્કરભાઈને, એ ભાસ્કર એટલે સૂર્યને યાદ કરવાનો છે, જેને જીવનમાંથી આપણે ઘણું બધું મેળવી શકશું. કારણ કે જીવનમાં જો કંઈ મેળવવું હોય તો આવી મહાન વ્યક્તિઓના જીવનમાંથી જ મળે છે. અને એટલા માટે જ આપણે સહજ રીતે એમનું બહુમાન કરતા હોય છે. આપણે કશું જ કરતા નથી. એમને જે સમાજને આપ્યું છે એનો તો 1% બી આપણે આપી શકતા નથી. પણ સહજ રીતે અમારી સંસ્થાનું એમને આમંત્રણ સ્વીકાર્યું એ માટે આભારી છું. અને છેલ્લે એટલું જ કહેવાનું છે કે ભાસ્કરભાઈનું જીવન જિંદગીની છેલ્લી ક્ષણો સુધી નિરામય રહે, ઈશ્વર એમને ખૂબ જ શક્તિ આપે અને સારા તંદુરસ્ત ભર્યા સ્વાસ્થ્ય સાથે દીર્ઘાયુષ્ય બક્ષે અને વધુને વધુ પ્રજ્ઞાચક્ષુ બાળકોની તો સેવા કરે જ છે ને કરશે, પણ દિવ્યાંગોના જીવનમાં પણ એ પ્રકાશ પાથરે એ જ અભ્યર્થના અસ્તુ જઈ. ના ખરી વાત છે સાહેબ. શાહ સાહેબની ઉંમર આજે 82 વર્ષ છે અને અમદાવાદથી એમણે અહીંયા સુધી આપણી સાથે જોડાયા. એટલે ખરેખર મેં તો માત્ર એક રજૂઆત કરી, કીધું સાહેબ આવી ઈચ્છા છે કે આપનું મંડળ અમારા આદરણીય ભાસ્કરભાઈનું સન્માન કરે. 75 વર્ષ એમના પૂર્ણ થયા છે. તરત એમણે આ વાતને સ્વીકારી. એટલું જ નહીં, આપણને આ પ્રવૃત્તિ કરવા માટે એમણે આર્થિક સહયોગ પણ આપ્યો. 15,000 રૂપિયા જેવી રકમ પણ આપણને પૂરી પાડી અને આ રીતે આપણે આ એક કાર્યક્રમ કરી શક્યા. તો શાહ સાહેબને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદીએ અને વંદન કરીએ. ગોવર્ધનભાઈ સાહેબનો આપણે ખાસ આભાર એટલે માનીએ છીએ કે વરિષ્ઠ નાગરિક તો છે જ, પણ એમના ધર્મપત્ની કોકિલાબેનનું સ્વાસ્થ્ય જરા પણ બરાબર ન હોવા છતાં આજે જે અહીં આવવાની એમણે કૃપા કરી છે, તકલીફ એટલી જેમ નહીં કહું, કારણ કે કૃપા કરી છે, એ માટે હું વ્યક્તિગત રીતે એમનો ખૂબ ખૂબ હૃદયથી પ્રણામ સાથે આભાર માનું છું. હા, કોકિલાબેનની તબિયતની તો ખરેખર ચિંતા કરવી પડે એવી જ છે. બંને પગમાં તકલીફો, ડાયાબિટીસ, બીપી, બીજા અન્ય કેટલાક દર્દો, અને છતાં સાહેબે આજે આપણી વચ્ચે ઉપસ્થિત રહીને આપણને જે અભિપ્રેરિત કર્યા છે એ બદલ ખરેખર ખૂબ ખૂબ આભાર. તો
આપણે જે આ 2 દિવસીય કાર્યક્રમ કરી શકે, આમ તો 1 દિવસીય કહીએ કે 2 દિવસીય, તો એના માટે ભાઈ વિચાર વાટિકાના અમારા એડમિન શ્રી અનિકેત પરમારને નમ્ર વિનંતી કરીશ કે આપ આભાર દર્શન કરશો. અનિકેત. નમસ્કાર. સૌ પ્રથમ આ કાર્યક્રમના પ્રમુખ અને અપંગ અંધ્યો અભ્યુદય મંડળના પણ પ્રમુખ એવા ગુણવંતભાઈ શાહ સાહેબ જેઓ પધાર્યા છે અમદાવાદથી. કારણ કે ગઈકાલ સુધી અમારે ઉમેશભાઈ સાથે વાત ચાલતી હતી કે સાહેબ આવશે કેમ, પણ સાહેબની આટલી તકલીફો હોવા છતાં પણ તેઓએ અહીંયા આવ્યા અને આપણા કાર્યક્રમને એમણે ખૂબ જ 4 ચાંદ લગાવી દીધા છે અને એમણે શોભાવ્યો છે કાર્યક્રમ, એટલે એમનો ખૂબ ખૂબ આભાર છે. પછી મારે આભાર ભાસ્કરભાઈ સાહેબનો પણ માનવો પડે. હમણાં પ્રવીણાબેને જે વાત કરી કે ઈડરમાં ખરેખર ભાસ્કરની જરૂર જ હતી એ સમયે, અને સાહેબને જે નામ પણ એમના માતૃશ્રીએ કે એમના ફોએ આપ્યું હશે એ પણ એમણે એકદમ ઉજ્જવળ રીતે સાર્થક કર્યું છે અને નામને પૂરેપૂરું દીપાવ્યું છે. તો અને ઈડરની જે ભૂમિ છે એની પર અત્યારે ગઈકાલે અમે આવ્યા તો પણ અમને લોકો પૂછતા હતા કે તમારે કઈ બાજુ જવું છે, એટલે ભાસ્કરભાઈ સાહેબ એટલા તો એમને કેળવી જ દીધા છે કે લોકોને પૂછે કે ભાઈ તમારે ક્યાં જવું છે, શું કરવું છે. એટલે એ વાતનો આનંદ છે. એની સાથે સાથે અનેક પ્રતિભાવાન પ્રજ્ઞાચક્ષુ મિત્રોને પણ એમણે એટલા તૈયાર કર્યા છે. અને મને વિશેષ આનંદ એ વાતનો પણ છે કે નવરંગપુરા શાળામાં સાહેબ પણ ભણ્યા છે અને મને પણ ત્યાં ભણવાનો મોકો મળ્યો. કદાચ એ જ બેન્ચીસે હું પણ બેઠો હોઈશ તો એ વાતનો પણ મને ખૂબ આનંદ છે. એટલે સાથે સાથે મારે આભાર સાહેબનો માનું છું, કારણ કે સાહેબની પણ હવે જે તબિયત સુધારા પર છે એ વાતનો ખૂબ આનંદ છે. જ્યારે એક સમયે એક વખત અમે દાહોદમાં મળ્યા હતા અને ત્યારે પ્રથમ જે ચોરાનું સંમેલન હતું ત્યારે મળ્યા હતા અને ત્યારે જે મજા કરી હતી બરાબર, એની અમને થોડી કમી રાત્રે ખલી, પણ અમને સાહેબની સ્વાસ્થ્યની પણ ચિંતા છે. એટલા માટે એ ન આવ્યા એ પણ અમે એને વધાવીએ છીએ, કારણ કે સાહેબનું સ્વાસ્થ્ય સારું હશે તો આપણે ફરી એકવાર ચોક્કસ આ રીતે પાછા મળીશું અને જે આપણો રાતનો કાર્યક્રમ હશે એ પણ સાહેબ ભવિષ્યમાં એટેન્ડ કરશે. અને પછી હું આભાર માનું છું પ્રવીણાબેનનો. પ્રવીણાબેન પણ એમની સાથે તો છે જ, પણ સાંજના કાલે બપોર પછી હું આવ્યો ત્યારથી એ પણ આખા કાર્યક્રમમાં વ્યસ્ત હતા અને બધી જ બાબતોની દેખરેખ કરતા હતા, પૂછપરછ કરતા હતા. અને ખૂબ જ સુંદર એમના જે નેજા હેઠળ આયોજન થયું છે એ ખરેખર ખૂબ આનંદ અપાવે એવી વાત છે. આજે મને એક વાતનો આનંદ એ પણ છે કે આજે આપણા સ્ટેજ ઉપર 2 પેઢી અહીંયા વિરાજમાન છે, જેમાં જે નવયુવાન પેઢી છે ઈડરની સંસ્થા જે આગળ ધપાવવાની છે એ પેઢી, અને સાથે સાથે ગુણવંતભાઈ શાહ સાહેબ અને ભાસ્કરભાઈ મહેતા સાહેબ જેવા અગ્રગણ્ય જે કાર્યકર છે આપણા અપંગજનો અંધજનો માટે, એવા પ્રેરણા સ્ત્રોત પણ અહીંયા ઉપસ્થિત છે. તો આપણા જે યુવા મિત્રો છે એમને ખૂબ આમાંથી પ્રેરણા મળવાની છે અને આ જોઈને પણ ખૂબ આનંદ આવે છે. સાથે સાથે આભાર માનીશ આપણા સંદીપભાઈ સાહેબ કે જેઓ પણ રાતના કાલ સાંજના તો અમે જોઈએ જ છીએ, પણ લગભગ એ તૈયારી અઠવાડિયા 15 દિવસથી કરતા હશે અને ખૂબ એમણે પણ મહેનત કરી છે. અને સાથે સાથે અમારા પૂર્વેશભાઈ એ પણ લાગેલા જ છે અને એમની પણ ખૂબ મહેનત છે. સાથે સાથે બીજા અન્ય સંસ્થાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. પણ મારે વધારે જે આભાર માનવો છે ને મિત્રો, એ આપણા જે આશાબેન છે એ
અને જસવંતભાઈ અને સાથે સાથે કિશન, આ લોકો જે ખરેખર મહેનત કરી છે, કારણ કે ગમે તે જગ્યાએ ચા પહોંચાડવી, અને હા મયુરભાઈ સોરી મયંકભાઈનો પણ ખૂબ ખૂબ આભાર છે. અને અમારા જસવંતભાઈ અને આશાબેન પણ એ ઉપર પાણી પણ પહોંચાડ્યું હતું ગરમ, જેના કારણે અમે નહીં શક્યા, નહીતર તો ગોળી લેવાનો વિચાર કર્યો હતો આમ તો. પણ એમણે જે ખરેખર જે એમની મહેનત છે, કારણ કે જે આ સ્વયંસેવકો છે એમના કારણે જ કાર્યક્રમ થઈ શકતો હોય છે. અને મયુરભાઈને પણ એમનો પણ આભાર માનું છું, જેઓ પ્રથમવાર મને લાગે છે કે આવા કોઈ સંમેલનમાં આવ્યા છે. આ ઉપરાંત જે મિત્રોએ ભાગ લીધો છે, કાર્યક્રમને દીપાવ્યો છે, આપણા દૂર દૂરથી અમુક મિત્રો કચ્છથી છેકથી આવ્યા છે, તો આવા મિત્રોનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. અને બસ હવે બધાનો કોઈ રહી જતું હોય તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. હવેના વખતે તમે જ્યારે ચોથા અને પાંચમા અને છઠ્ઠા સંમેલનમાં આવશો ત્યારે ખાટલા આવી ગયા હશે. ના 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 ના, અરે કોઈ તકલીફ નથી પડી. અરે અને આ કાર્યક્રમ તો બહુ અમે ઉતાવળે કર્યો, અને એમાં અમને અમદાવાદની ટીમમાં અમારે ભાઈ રાજેન્દ્ર અને બધા મિત્રોએ પણ ખૂબ સારો સહકાર આપ્યો છે, તો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર કે આ કાર્યક્રમ સારી સુપેર અમે પાર પાડી શક્યા છીએ. તો આપણે હવે થોડો સમય કસુંબીનો રંગ ગઈ નાખીએ અને આનંદ કરીએ, ત્યાર પછી રાષ્ટ્રગીત લઈએ. હવે ના એક કાળી જ આપું ને, એક કાળી જનની નહૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, એના ધોળા રે ધાવણ કેરી ધારાય ધારાય પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ ખોળ્યો કસુંબીનો રંગ. પેલા ભીષણ રાત્રિ કેરા પહાડો નિત્રાળોએ ચોળ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ચાખ્યો કસુંબીનો રંગ. હો રાજ રાજ ચાખ્યો કસુંબીનો રંગ. ઓલી વહાલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. અને કે ચલતી
बहारं जलधारं दादुर्ढकारं मयूरपुकारं तडितातारं विस्तारं नलयी संभारं प्यासे पारं नंदकुमारं निरख्याजी कह राधे प्यारी मैं बलिहारी गोकुल आओ गिरधारी रे जीरे गोकुल आओ गिरधारी रे जीरे गोकुल आओ गिरधारी. હવે સૌના સ્થાન ઉપર ઊભા થઈ જશો રાષ્ટ્રગીત માટે. મનય અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગ વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગ तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे हे जय 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 हे भारत माता की भारत माता की भारत माता की. धन्यवाद.